નમસ્કાર. આપણે એટલું જ કામ કરવાનું હોય કે આપણે કામ કરવાનું અને ગરીબનું કામ કરવાનું, ગામનું કામ કરવાનું. મારે જેમ કે ઓછું હસમુખજી ઠાકોર એનું કારણ કે મેં ટાઈમ આપ્યો તો મારે 15 દાડાના ટાઈમની અંદર મેં તો ગટરનું કામ મારે 24 કલાક નહીં 36 કલાકમાં થઈ જાય તો કોઈ વાંધો નહીં. આ ગટરનું કામ ચાલુ કરાવડાયું છે. આ ગટરનું ફાઇટર જેટ એનું કારણ કે કામ આપણે કરવાનું નક્કી જ કરેલું હોય. આપણે કામ કરાવશું તો જ કામ થશે, ને કે કોઈ જગ્યા ઉપર કામ નહીં થાય. જાગશો, જાગ્યા ત્યાંથી સવાર, સૂતા તો રાત. આપણે જાગવાનું જ છે. હવે ભ્રષ્ટાચાર દૂર કરવાનો હોય અને જાગો. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. આ ગટર જુઓ, માંડલની અંદર જે ગટરના કાદવો અને જે ગટરના પાણીઓ બધી જગ્યાએ જ્યાં જોઈએ ત્યાં ભરાય છે. અત્યારે ફાઇટર જેટ આ બજારની અંદર જે ગટરનું પાણી ઉભરાતું હતું એ પાણી ઠેઠ અડીની લીમડી, હાજર હનુમાનથી ઓકરી લગીન અને રોડ દાલોદથી જતું હતું. અત્યારે આ કચરો અને તમામ જગ્યા ઉપર આપણે ગટરનું કામ કરાવડાવીએ છીએ. અને તમામ આપણે એવું નથી કહેતા, પણ કામ કરો તો ગામ વજો. બાપા કયા ગામથી આવો છો? કયા ગામથી આવો છો? ઝાડિયાણાથી આવો. માંડલની અંદર પરિસ્થિતિ જેવી કચરાની ને ગંદકીની છે. તમે અત્યારે ચાલી શકો એવી હોય? બોલો બોલો, મોઢે બોલો. હા, નહીં ચાલે. જેવું ગારામાં જવું પડે છે ને, આ ટેકાના કારણે કાકા નીકળે લાકડી લઈને, અને કાકાની અત્યારે પોઝિશન જુઓ બિચારાની. આ સાઈડમાં જો કાકા પડી જાય ને કંઈક ગુટકોટ તૂટી જાય તો કાકાની કોણ જવાબદારી લે? જુઓ કાકા હાવ ગંદકી છે, ગંદુ હે ને માંડલ. સારું હાલો. શું ઠાકોરના મોટા વાસમાં કબીર મંદિર અને કબીર મંદિરના બાજુમાં આ એમને લોકોને ગટર લાઈન જ નથી. અને કોઈ કુવા પાસ થયેલા અને જે ગ્રાન્ટો જે આવેલી એમની એ લોકો વચલા કર્મચારીઓ ખાઈ ગયા છે. અને આ લોકોને કોઈના મકાન પાસ કરીને ખાઈ ગયા, કોઈના સંડાસ પાસ કરી ગયા. બરોબર. આ ભાઈ તમને જવાબ આપશે. ભાઈ તમારા કેટલી વાર મકાન પાસ થયા? બીજી વખત હતું મકાન પાસ થયેલું, હજુ આવ્યું નહીં. અને એ 2 વખત પાસ કરીને એક વાર પૈસા એક ના આયા છે? બરોબર. આ લોકોના એક વાર મકાન બધે વખત પાસ કરીને અત્યારે કોઈ જગ્યા પર ગટર નહીં, લાઈન નથી. અને આ રોડ ઉપર પાણી ઢોરવું પડે. કોઈ સોચ કુવાના પૈસા પાસ કરીને ખાઈ ગયેલા છે. તમારે બેન કેવી પરિસ્થિતિ છે? બરોબર. આમને લોકોને ગટરની સમસ્યા, બધા કોઈને ગટર લાઈન નથી. અને કોઈને સંડાસ બાથરૂમમાં અત્યારે માજી તમારે સંડાસ બાથરૂમની તકલીફ કેવી પડે છે? આવી માજીઓ હોય, આવી ઉંમરલાયક ડોશીઓ હોય, એમને નાહવા જવું હોય, સંડાસ જવું હોય, બાથરૂમ જવું હોય તો બિચારા ક્યાં જાય? હવે માજી આવડી આવી ઉંમરમાં માજીઓ ક્યાં જશે? સંડાસ બાથરૂમ પાસ કરાવીને નરાધમો બધું ખાઈ ગયા. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત આગળ પહોંચાડો. માજીનું મકાન પાસ કરાવીને અને નરાધમો પૈસા ખાઈ ગયા. માજી અત્યારે ખાટલામાં બહાર બેઠા છે. અને આ માજીનું મકાન છે. બોલો ચયું માજી મકાન તમારું? આવો માજીનું મકાન દેખાડે. માજી કે અને માજીને મકાન લઈ અને બધા પૈસા ખાઈ ગયા છે. હા, ખુદના પૈસે મકાન બનાવ્યું છે અને કટકે મજૂરી કરીને એમના છોકરાઓ મકાન બનાવે છે. અને જે ગ્રાન્ટ આવેલી હતી સરકારી, એ આમના ખાતામાં કોઈ પૈસા જ નહીં આવ્યા. આ લોકો ગમે કાગળ કરીને અને ગમે એ રીતનું ચીટિંગ કરી અને પૈસા વાપરી ખાય છે. આ માજીની ઉંમર જુઓ. માજીની ઉંમર 70, 75, 80 વર્ષ છે. અત્યારે આમના છોકરાઓ બધા બહાર કંપનીમાં કોઈ મજૂરી કરે. શું પૂરું થાય આમાં?